ગુડ મોર્નિંગ, જય મુરલીધર બધાને। તો હાલો બને હે ચા અને એક બાજુ થાય છે દૂધનું। હાલો પી લઈ ચા। મારે બીજું કામ હતું જે કે હોલેન્ડ ગયા નાના ઈ તો બે હતા એક ટીવી રિપેર બધી થઈ હતી તો ડોક્ટર કહે તમારી ટીવી ને રજા થઈ ગઈ છે લઈ જાઓ હાલો તો આવીએ મારે આવવું જોઈએ ભેગું ટીવી પકડો। હા આવી ગયા ગંગા જમણી લેવાઈ ગયો તમારે લેવાનો ભાઈ? હા લેવાઈ ગયો। શું લેવે? ઇન્જિન ઓઇલની ડોલ લીધી ઓઇલ લીધું દીપક પટેલ સેન્ડલ। ઓકે હાલો તો અમે ટ્રેક્ટરનું ઓઇલ લઈ લીધું છે શ્રી ગણેશ ટેક્સમાંથી જો। હાલો તો આપણી ટીવી થઈ ગઈ છે રિપેર। આવી ગયા ટીવીના દવાખાને, ડૉક્ટર પાસેથી લઈ લીધી ટીવી। ખંભાળિયાથી આવીને પાછા ભૂગી ગયા ભાણવારીને પાટી। અચ્છા આપણે મોટા બાપાની હોટલ। હાલો તો આપણી ટીવી આવી ગઈ છે ને ટીવી લગાડી દીધી છે। ટીવી બિચારી હમણાં દવાખાને હતી ને તે આ ખૂણો સૂનો સૂનો લાગતો હતો। હાલ રેડી ટીવી થઈ ગઈ હાલતી। મિશન સક્સેસફુલ। વાહ મસ્ત છે। બોનેટ ખોલવું છે ઓકે હાલશે હવે નહીં હાલે આમ ઢેલું કરી નાખ્યું તો વયું જાય છે। હા બોલ છે ને એટલે ન જાય કેટલી ધૂળ કરી ધોઈ તો કરે ને હવે ટ્રાય કરીએ આવી જાય તો આખો કાઢવો ને બારો કહેતાય નથી કે મારા ટાંકણી નથી બીજું આ તો બહુ હોય મોબાઈલ બદલાવવું હેઠ અહીંયા અંદર હેઠ આવે। છે ને
બહુ સારી સિસ્ટમ છે. બોનેટ અંદર આવે ને ઓઇલ નાખવાનું ઢાંકણું, એનો શું ફાયદો થાય કે આમાં કોઈ ઓઇલ ઇન્જિન ઓઇલ ભેગું કોઈ ખાંડ કે રેતી મિક્સ ન કરી શકે. ઓઇલ ને રેતી મિક્સ કરી દઈએ એટલે ઇન્જિન ફેલ થઈ જાય. બોનેટ દીધેલ હોય એટલે ચાવી વગર બોનેટ ખુલે નહીં, એટલે ઇન્જિનને કોઈ ખોટી નુકસાન ન પહોંચાડી શકે. નકર અમે અહીં કોણ આવે આપણે કંઈ ખુદના ઘરે કોઈ થોડું કોઈ એવી રીતે કરે. એટલે આ તો ઘરે છે, પણ ક્યાંય બાય ચાન્સ હાલતું હોય ક્યાંય બહાર અને મૂકવાનું થાય તો ટેન્શન ન રહે. ગાડી કાઢીને તો ગાડી નીકળ. ગાડી નીકળી જાય. બસ ઈ કઈ નહીં, આડી થઈ ગઈ માથે મૂકી દે ને ખાલી. બસ બસ બહુ થઈ ગયું, ઈસકો કોઈ દી છૂટી જ નહીં. ભલે ના છૂટે તો આ દોરી માર દે ગમે તે પછી. હવે તું છે ને ખાટલાના ઘૂમરો કરે તો ગાડી કાઢ. ચાવી ચાલુ હતી એટલે બેઠી. ભલે નહીં રહે.